તો આજે છે મારો ફર્સ્ટ વ્લોગ અને અમે જઈએ છીએ માંજલપુર સાઈડ એક જગ્યા છે ત્યાં શૂટ કરવા. હું અને મારી બે ફ્રેન્ડ્સ છે. એકનું નામ છે જેમિની અને એકનું નામ છે વિધિ, જે જેમિનીની ફ્રેન્ડ છે. વેઇટ કરી રહી છું LNT સર્કલ પર. ઓલરેડી હું બહુ જ લેટ હતી તો મેં બહુ જ જલ્દી મેકઅપ કર્યો છું કે મેકઅપ તો એટલો ખાસ આવડતો નથી. અને હું આવી ગઈ છું કમાટી બાગ, જ્યાં એ બેઉ આવી રહ્યા છે અને હું વેઇટ કરી રહી છું. પણ શું લાગે છે, વરસાદ પડશે કે શૂટ બગડશે, શું થશે? મને તો એવું જ લાગે છે કે શૂટ બગડવાનું જ છે. જોઈએ, લેટ સી. કમાટી બાગ આવીને બેઠી છું. જેમિની આવે છે, અહીંયા વેઇટ કરવાનું કીધું છે. કમાટી બાગમાં તો બાપરે બહુ જ પબ્લિક છે. ગૌરી વ્રત ચાલી રહ્યા છે ને એટલે બધા જ અહીંયા આવે છે. વરસાદ બી એટલો બધો પડ્યો છે ને, ખબર નહીં શૂટ કેવું થશે. ભીની તો ના થઈ જો સારું. ખબર નહીં હવે શૂટ બગડે નહીં તો સારું છે. જેમિની જલ્દી આવે, 6 વાગે તો બંધ થઈ જશે જે લોકેશન પર અમારે જવાનું. તો હવે આ લોકો આવી ગયા છે ફાઇનલી અને અમે જઈએ છીએ એ લોકેશન પર. ગૂગલ મેપ્સ ઓન કરી દીધા છે. ફટાફટ અમે પહોંચીએ છીએ. ઓન ધ વે જતાં અરે એટલા ખાડા હતા, શું કહું મેં. તો ગાઈસ અમે લોકેશન પર પહોંચી ગયા છે. આ છે સુંદરીઓ. કેવા લાગે છે અમે? આ છે લોકેશન. તો ચલો શરૂ કરીએ અંદર જવાનું અને શૂટિંગ કરવાનું, કેમ કે આપણા પાસે લિમિટેડ ટાઈમ જ છે. લોકેશન તો બહુ મસ્ત લાગી રહી છે. અરે વાહ. જો કે અમે 4 વાગે આવ્યા છે પણ તો પણ પબ્લિક ઘણી બધી છે. અને આ છે મારો આઉટફિટ, હોલ વ્હાઇટ ડ્રેસ વિથ દૂધી કલર જેવો કંઈક દુપટ્ટો છે. કલર મને એક્ઝેક્ટ નહીં ખબર, બટ અમે શૂટિંગ ચાલુ કરવાના છે. જોઈએ છે કયા એંગલથી લઈએ. જેમિની કહે છે કે પોતપોતાના ફોનમાં જ આપણે વિડીયો લઈએ, કેમ કે આપણે શેર કરવામાં સિરિયસલી મને પણ કંટાળો આવી જાય છે. હું પણ ભૂલી જ જાઉં છું. મારા ઘરે વાઈફાઈ નથી. બહુ ગરમી લાગે છે યાર. મેકઅપ ઉતરી જશે. કેવી લાગુ છું મેં? લાલ લિપસ્ટિક. વિડીયો ચાલુ કરવાનું જ ભૂલી ગઈ. નીચે કઈ દેખાતું જ નહીં. આપણે બેગ પકડવા આવ્યા છે. કર્યો છે ચાલુ. પાછી ચેક કર્યું. અહીંથી ભૂચકો મારીએ તો કઈ વાગે? ના વાગે, મેં તને પકડી લઈશ. કમ ઓન બેબી. ऐसा रिस्क नहीं लेने जाऊँ मैं तो શું થાય, મારા હાથ કાટ્યા તૂટી જાય. બાકી આ લોકેશન તો જોરદાર છે. અહીંયાનો વ્યૂ પણ બહુ ઝક્કાસ છે. બિહાઇન્ડ ધ સીન બધાને ઉપર નીચે કરવું પડે છે. ઓય ફોન પડી જતો. મંકોડા એટલા બધા છે ને, ખબર નહીં એમને શું કરવું હોય છે. અમારો સામાન પડ્યો છે. અમે બેકગ્રાઉન્ડમાં લોકેશનમાં શૂટ કર્યો છે. આ છોકરાએ અમારી હેલ્પ કરી હતી એક વિડીયો લેવા માટે. અને નીચે બી શૂટિંગ ચાલુ છે. કોઈ એક લોકેશન પર મળી જાય ને તો બધા જ તૈયાર જ વિડીયો લેવા લાગશે. હું નીચે જાઉં છું. ભાઈ ઊંચું બાંધી દઉં ને એવું થાય છે હવે. શૂટ નહીં થાય. તારા વાળ જાડા છે ભાઈ, અમારા નથી. અમે તો બોડા લાગી. બહુ થાપ લાગે. ક્યાં ત્યાં ઝાડ નીચે પેલું સનમ તેરી કસમ દારૂની બોટલ નહીં, બાકી ત્યાં આગળ આમ લઈને આપવા. પણ તને કેમ ખોટું લાગે છે? કઈ વાતનો તને? આપણે સીન લેવાનો છે, આપણે ખોટું બોટું નહીં. ખોટું તો હવે લાગતું રહે. ભૂલી જવાનું. ઉપર નીચે પહેલે હિલ્સ પહેલે. તું મને બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ ના કહીશ ભાઈ. બેઇज्जती कर दी.
આ ખિસકોલી અહીંયા શું કરે છે? હવે કેવો આવશે ખબર નહીં, કેવો આવશે. અહીંયા ફોન મૂકી દઈએ. મેકઅપ એમ બી કરતા આવડતો નથી, કરેલું બધું ઉતરી જાય છે, ગરમી જેટલી છે. ખબર નહીં હવે વરસાદ પડશે કે નહીં. ઘરે ગયા પછી જ પડવો જોઈએ વરસાદ તો, સિરિયસલી. ચલો ગુફામાંથી જઈએ. આજે આપણે એડવેન્ચર કરવાના છે. જોઈએ આપણે એન્ટીસિસ ધ શો. આ બધા અમારા બિહાઇન્ડ ધ સીન્સ છે. લોકેશન જોઈ રહ્યા છે અમે. ખબર નહીં કઈ લોકેશન પર કેવી રીતે વિડીયો લઈએ એવું જ વિચારી રહ્યા છે. કંઈ જેમિની સજેસ્ટ કરે છે કંઈ. એની આ બાજુ બેસવાનું છે. તો ગાઈસ મારા ફોનમાં 10% ચાર્જિંગ છે, તો બ્લોગ મારે અહીંયા જ એન્ડ કરવો પડશે. બાકી બધી ક્લિપ્સ મેં જેમિનીના ફોનમાં લઈને કદાચ બ્લોગ બનાવીશ તો બનાવીશ, બાકી હું નહીં બનાવી શકું. તો મારો બ્લોગ અહીંયા જ એન્ડ થઈ જશે ચાર્જિંગના લીધે. આ લોકો આપણને બહાર કાઢી રહ્યા છે, તો અમે જઈએ છીએ બહાર. દુપટ્ટો સરખો રહે જ નહીં, ઊંધો જ થઈ જાય. જઈએ છીએ હવે, ચલો બાય બાય. જઈએ છીએ. છેલ્લે રહી ગયું એક વિડીયો. ચલો હવે લાસ્ટ એક વિડીયો લઈ લઈએ જેમિનોનો, પછી જઈએ. અમે હવે અકોટા આવ્યા છે, જઈએ છીએ કશું ઠંડુ પીવા. મેં એને સજેસ્ટ કર્યું કે જય અંબે શેક્સ પર જઈએ આપણે. ત્યાં મને જય અંબે સ્પેશિયલ શેક બહુ જ ગમે છે. તો આ છે જય અંબે શેક અને અમે બેઠા છે, શેક્સ પીએ છે. પછી હવે ઘરે જઈશું. તો હું આવી ગઈ છું ઘર તરફ અને હું આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.